દેવાના ઘણા બધા તરીકા હતા, અલગ અલગ પ્રકારના તરીકા હતા. વે ઓફ પ્રીચિંગ એન્ડ ટીચિંગ ઓફ અવર પીસ, મેની વે, ઘણા બધા તરીકા હતા. એમાંથી એક ઘણો જ બ્યુટીફુલ વે, ઘણો જ ખૂબસૂરત તરીકો અમને બોધ દેવાનો કે જયારે પણ ગુરુતે असंत कबीर माँ बाप या तो फिर सदरुद्दीन माँ बाप या तो फिर शम्स माँ बाप या तो सैयदो કોઈ એવું સીન જુએ ને તો એના ઉપરથી રૂહાની ફિલોસોફી લઈ અને તરત જ્ઞાનની રચના કરી અમને શિખામણ આપી. યંત્ર જાલીને જીવણો સાણસીએ તોડાવશે. સોનારાની દુકાન પાસેથી નીકળ્યા. અહીંયા તો બધા બ્યુટીફુલ શોરૂમ હોય છે, પણ કદાચ અંદર એ લોકોના અંદર ત્યાં કામ થતું હોય છે ને ત્યાં તમને એ સીન દેખાય. પણ ઇન્ડિયામાં તમે નીકળો ફૂટપાથ ઉપરથી તો એ સીન તમને ઘણા દેખાશે કે જંત્ર એટલે એનો સાધન હોય છે, તાર પકડવાનો, સોનાનો તાર પકડવાનો, અને એને અંગૂઠામાં બાંધે, પછી પકડ લે હાથમાં પેલા તારને બારીક કરવા માટે, ઝીણો કરવા માટે પકડથી એને એકદમ ખેંચી આ તારને. તો કદાચ તીરે આ સીન જોયું, યંત્ર જાલીને જીવડો સાણસીએ તો લાવશે, અરે ત્યારે જીવડો કરશે પુકારા, અરે જીરે ભાઈ ત્યારે જીવડો કરશે પુકારાજી. દિલના દગા બંદા કરને બધું, અરે બંદા, અરે હાજર ઇમામના મુરીદ, જો આ તારની કેવી હાલત થાય છે. એવી રીતે જો દગાબાજ રહીશ, મોલાના ફરમાન પર નહીં ચાલે તો તારા રૂ નીકળતી વખતે આવી કષ્ટી થશે. ડરાવ્યા નથી, હકીકત રજૂઆત કરી છે તેમણે. જિંદારો મુસાફરને જોયો. હમણાં તો માશાલ્લાહ પ્લેનની એવી બધી ઓછો વેટ હોય આપણા હાથની અંદર, પણ આફ્રિકામાં તમે ક્યાં હશે? ઇન્ડિયામાં તો જોવા હજી પણ મળે છે. એક હાથમાં પેટી ને અહીંયા પાણીની બોટલ ને એક હાથમાં ટિફિન ને આલો કે ક્યાં તો કાઠિયાવાડ જેવું છે. હા, કદાચ સદબીર બાપે જોયું અને ફરમાવ્યું. ફિર શમ્સ બાપે જોયું, એ ચિત્તારે ખાવાનું તમારા લેજો સાથે રે, વણજારા રે આગળ વાણીઓ નહાટ જીને હો વણજારાજી. કેવી રચના કરી એ બાપા. જો આ લે છે ને એમ ધર્મ ની અંદર પણ કઈ ટિફિન સાથે લે છે. એ ચિત્તારે પાણીનો પોટડીઓ લેજો સાથે રે, વણજારા રે આગળ પાણી કોઈ આલણ નહીં. આ પેલી પાણીની બોટલ જોઈએ છે, દિવસથી મુસાફરી પાણી મિલે ના મિલે. એવી જ રીતના પીરે એક સીન જોયું, એક દેખાવ જોયો, એક મંઝર જોયો. કયો મંઝર જોયો? પીરે જોયું કે પંખીઓ દાણા ચૂંટતા ચૂંટતા ચૂપતા ચૂપતા ઝાડમાં ફસાઈ ગયા, પાંજરાની અંદર આવી ગયા. હા, પુરાઈ ગયા પાંજરાની અંદર. પરતક અલેણીએ ફાંસ માંડી અને ત્યાં પંખીડા બેસવાને જાય. હવે છુટકારો કેમ થાય? છૂટે કેમ? તો ફરમાવ્યું કે મુગતા તો ફલ તો મિલે જો ગુર કીજે નિર્વાણ. મુગતા તો ફલ કે તું પાંજરામાં તો આવી ગયો, ફસાઈ ગયો તું, પણ હવે છૂટશે કેમ? તો કે છે ગુર કીજે નિર્વાણ. સીન જોયો એક જાહેરી કે પારધીએ ઝાડ નાખી છે, દાણા નાખ્યા છે અને છૂટતા 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 એ ફસાઈ ગયા છે. પીર બાબાએ કીધું, મોમીનોને કીધું કે અરે મોમીનો, અરે હાજર ઇમામના મુરીદો, તમે બી કઈક પાંજરામાં આવી ગયા છો, છૂટો કેમ? તો કે ગુર કીજે નિર્વાણ. ગુરની પણ શનાખત કરાવી, મુર્શિદની શનાખત કરાવી અને મુગતા ફલ પણ મળ્યું. મુગતા ફલ આપણે ઘણા બધા અર્થ એના જોઈએ. છુટકારાનો ફળ, પણ મુગતા ફળ મોતી. ગુજરાતી શબ્દકોશની અંદર મુગતા ફળનો અર્થ લખેલું છે કે પાણીદાર સાચો મોતી, પાણીદાર કિંમતી કોસ્ટલી ફળ. તો મુગતા ફળ પણ મળ્યું. હા, ગુર પણ મળ્યા, હાજર ઇમામ પણ મળ્યા,
મુક્તા ફળ એટલે શબ્દ પણ મળ્યો, ઇસ્મે આઝમ પણ મળ્યો, પણ દેહીના પાંજર તો ટળે જો સદગુરની માનો આણ. મૌલાના સરકાર સુલતાન મોહમ્મદ શાહ સલવાતુલ્લાહ અલૈહ આ જ્ઞાનના પાઠને હજી ઘણી સારી રીતે આપણે સમજી શકીએ. આની નાનકડી બુક કાઢવામાં આવી અને 82 ની અંદર હું દાર ઇસ્લામ ગયો 1982 માં, તો ઘણા બુઝુર્ગોએ મને કહ્યું કે હલવાઈ અસાજા બાપા સોનાવા. ઘણા બુઝુર્ગોએ, કદાચ અહીંયા પણ કોઈ હોય કે અસાજા બાપા સુનાવા કે જડે હી ફરમાન સુલતાન મોહમ્મદ શાહ ફરમાય, જેને આ બુકલેટમાં બનાવવામાં આવ્યું છે, તડે કેટલા જણા દૃશ્ય રૂના બસ ફરમાન ચાલુ અને દુષ્કા ભરનાવા, અને કેટલા તો બરદાસ્ત ના કરી શક્યા તો બેહોશ થઈ ગયા. આ બુઝુર્ગોએ મને કીધું, એ લોકો એમના ફોરફાધર પાસેથી સાંભળ્યું. એમાં એક પેરેગ્રાફ મૌલાના સરકાર સુલતાન મોહમ્મદ શાહનો ફરમાવે છે, જુઓ વિચાર કરો, કોઈ બુલબુલ અથવા બીજા પક્ષીને પકડીને પાંજરામાં નાખવામાં આવે, તેને પાણી અને સારી ચીજો જાનવરો ખાય છે તે આપવામાં આવે તો પક્ષી પાંજરામાં ખુશી નથી. તે ઉડીને હવામાં જવાને વધારે રાજી છે, તેને પાંજરામાંથી ઉડી જવાનું મન થાય છે. પણ પક્ષીની પાંખો કાપીને પાંજરામાં રાખવામાં આવે, પછી તેને આસ્તે આસ્તે પાંજરાની આદત આપવામાં આવે તો પહેલા તેનું મન થશે કે નીકળી જાઉં, પણ પાંખો કાપ્યા બાદ 2-3 વર્ષ તેને પાંજરાની આદત આપવામાં આવે તો પછી બહાર નીકળવાનું મન નહીં થાય. તમે પણ એ પક્ષીની મિસાલ છો. તમે પણ એ પક્ષીની મિસાલ છો. જ્યારે તમે પહેલા પાંજરામાં આવ્યા ત્યારે ખ્યાલ હતો કે ભાગી જઈએ, પણ પછી પાંજરાની આદત પડી અને તેની અંદરના ખોરાકથી તમે ખુશી થયા. બહાર ફરવામાં તમે ખુશી નથી. ખાને પુલાઈ રહ્યા છે ને, એવા લોકો માટે નથી કેતો જે લોકો આ દર સુધી નથી પહોંચી શકતા સંજોગોના હિસાબે, પણ હાજર ઇમામ સાથેનો સંબંધ રસ્તામાં હોય છે, દુકાને હોય છે, ચાલુ રાખે છે, એવા લોકો માટે નથી કેતો ખાને પુલાઈ ને ऐसा टाइम कहाँ है यार अपने पास, वी आर वेरी बिजी. તમે બહાર ફરવાને રાજી નથી. પછી ફરમાવે છે પુત્ર, કુટુંબ, તેના પુત્ર, તેમાં તમે એવા ફસાયા છો, એવા લોભાયા છો કે કાપેલી પાંખ વાળા પક્ષીના જેવી તમારી હાલત થઈ ગઈ છે. અરે હવે તમે ક્યાં જાઓ? હજરત ઇમામ સરકાર સુલતાન મોહમ્મદ શાહનું આ ફરમાન, 1899 નું દાર ઇસ્લામનું આ ફરમાન મૌલાના સરકાર સુલતાન મોહમ્મદ શાહે જોયું. અલી શાહ અને હસન અલી શાહના ટાઈમમાં મટીરિયલિઝમ એટલું બધું જોરમાં નહોતું, દુનિયા એટલી એડવાન્સ નહોતી, પણ સરકાર સુલતાન મોહમ્મદ શાહનો જોમ આવ્યો અને આખો તખ્તો પલટી ગયો અને મટીરિયલી એટલું બધું પ્રોગ્રેસ વધી ગયો અને સુખ સાધનો એટલા બધા વધી ગયા કે ફરમાને ત્યાર પાછું અપાવું તમને મૌલાના હાજર ઇમામનું કે દિવસે દિવસે દુનિયાવી હાલત સુધરતી જાય છે. દુનિયાવી હાલત સુધરતી જાય છે. જેથી ક્લબમાં જવું, પાર્ટીઓમાં જવું, સિનેમાઓમાં જોવા અને એટલી રાત્રે સુવામાં મોડું કરે છે, સવારે ઇબાદતમાં નથી આવતા. શાહ કરીમ ફરમાવે છે, મવાતે જોયું, સુલતાન મુશાએ જોયું કે આ મટીરિયલિઝમ વધી રહ્યું છે. મેં એ લોકોની જવાબદારી લીધી છે. મેં પીર અસદ કબીરને વચન આપ્યું છે કે હું એ લોકોને તારીશ, હું એ લોકોને પાંજરામાંથી કાઢીશ. અને સરકાર ઇમામ સુલતાન મોહમ્મદ શાહે પોતાના જોમા દરમિયાન આ ફરમાનો ફરમાવ્યા, પણ સાથે સાથે અમે નીકળી શકીએ, ક્યાં નીકળી શકીએ? શાહ કરીમ હાજર ઇમામે એક અલવાઇઝને ફરમાવ્યું. देखो हाजिर इमाम के देखो, जो अपनी हयाती के दरमियान बंदी के अंदर परफेक्ट रहता है, परहेजगार रहता है, मजहब के अंदर बराबर रहता है,
दुनिया भी बराबर संभालता है। बोला कैसे? सी बैलेंस, परफेक्ट बंदगी, परहेजगारी, दुआ, ધર્મની બધી ક્રિયામાં બરાબર મોડા ફરમાવે છે, શાહ કરીમ ફરમાવે છે, અલવાए जब वो रूहानी बच्चा दुनिया छोड़ता है वो कहां नहीं जाता है? सीधा यूनिवर्सल सोल इन आवर जमाती लैंग्वेज हाजरी इमाम के छे वी आर सेइंग असल के अंदर वासल हो जाना। वो रूहानी बच्चे का आत्मा असल के अंदर वासल हो जाता है। એ અસલમાં વાસલ કરવા માટે મૌલાના સરકાર ઇમામ સુલતાન મોહમ્મદ શાહે, હું કહું છું, અમે ખોજા પીરના બોધેલા ઇસ્માઇલીઓ અમારા ચામડાના જોડા બનાવીને પણ પહેરાવીએ ને, અરે સુલતાન મોહમ્મદ શાહના એહસાન ચૂકાવી શકવાના નથી। અને એટલા જ એહસાન શાહ કરીમ હાજર ઇમામના છે। એ ધણીએ એટલી રહેમતો કરી અને મારી ફર્સ્ટ વાઇફ નોર્થ સેન્ટ્રલમાં મેં કરી હતી, એમાં મેં કીધું હતું કે મા બાપે કીધું, देखो टाइम ऐसा खराब है और मटेरियलिज्म इतना बढ़ गया है, हम इतना भारी टेबलेट तुमको देता है, जયારે शब्द आप्या, जયારે बैकुल ख्याल में बोल आप्या, इतना भारी टेबलेट देता है वक्त के हिसाब से, टाइम ना हिसाबे, અને 1 કલાકની બંદી કરી નાખી। દિનદારો શાનદાર મજલિસની સ્થાપના કરી। અલી શાહના ટાઈમમાં નહોતી, હસન અલી શાહના ટાઈમમાં નહોતી, સરકાર સુલતાન મોહમ્મદ શાહના શરૂઆતના ઇમામતના પીરિયડમાં ચાંદ્રાતી મંડળી નહોતી। શા માટે મૌલાને ચાંદ્રાતી મંડળીની સ્થાપના કરવી પડી? અમારા છુટકારા માટે? મને ખબર નથી। ઘણા જણા કહે છે કે ચાંદ્રાતી મંડળથી ને પતી ગયા એ ના જિંદારો પણ હું ઓલા ફાઇનલ સ્ટેજ સુધી ના પહોંચી શક્યો। શાહ કરીમ હાજરીમાં ફરમાવે છે कि देखो वो यूनिवर्सल सोल के अंदर असल में वासल के अंदर और हाजिर इमाम के छे के इन कुरानिक लैंग्वेज इन्ना लिल्लाहि व इन्ना इलैहि राजिऊन के अल्लाह माथी આવ્યો અને એ અલ્લાહની અંદર પાછો સમાઈ ગયો। અરવાइज उसके पीछे कोई रूहानी मजलिस की जरूरत नहीं है, कोई कपड़ा रखने की जरूरत नहीं है, कोई खाना रखने की जरूरत नहीं है, कोई तस्वीर निकालने की जरूरत नहीं है। જેમ वारस साले माटे फरमाव्યું ने जયારે मेहमानीમાં આવ્યા, किसका है सब? वजीर साले मामद। कोई जरूरत नहीं है, वो तो हमारे नूर के अंदर आ गया। हवा हवा में मिल जावे ऐसा आ गया, पानी दरिया के अंदर मिल जावे ऐसा हमारे नूर के अंदर आ गया है, क्योंकि वो इबादत बहुत करता था। तो ए दर्जा સુધી હું ના પહોંચી શક્યો। પાંજરાની માયા, દુનિયાની માયા, કુટુંબ, પુત્ર, પરિવાર, અરે એમાં એવા ફસાયા છો, એવા લોભાયા છો। સમય પ્રમાણે અમને બધું ટૂંકું કરી આપ્યું, પણ ધણીએ જોયું કે આ લોકોનું શું થશે, તકલીફ ભોગવશે, એટલે ચાંદરાતની મજલિસ કાઢી કે ત્યાં તો પહોંચી શકવાની હાલત નથી। તો પછી બોલા કે છે રૂહાની દુનિયાની અંદર, એ રૂહાની દુનિયાની અંદર એ રૂહાનીઓને શાંતિ મળે। કઈ રૂહાનીઓ? જે ધણીના ફરમાન પ્રમાણે નથી ચાલી, જેણે પરફેક્ટ બંદગી નથી કરી। સરકાર સુલતાન મોહમ્મદ શાહ, પરફેક્ટ મોમિન એન્ડ ઇમામ should not be separated after death। સુલતાન મોહમ્મદ પરફેક્ટ મોમિન, હકીકતની મોમિન અને ઇમામ મોત પછી છૂટા પડવા ન જોઈએ। પછી ઇમામ ફરમાવે છે એ મોત પછી એક થઈ જવો જોઈએ। કોણ? ઇમામ અને મોમિન। અને એના રસ્તા હતા અમને, પણ ઘણીએ જોયું અરે નથી છોડતા, ભાયા નથી છોડતા। અને હસન કબીરજીને મેં કહ્યું છે કે હું કાંઈક કરીશ એ લોકો માટે, એ લોકો તકલીફ ભોગવે છે। બોલાએ કીધું शाह करीम हाजिर इमाम, देखो मिशनरी, जो रूह असल में वासल हो गया है, कुटुंब वाले को पता नहीं है, फिर भी उसके पीछे कराते रहते हैं, है ना? हाजिर इमाम फरमाए छे कि बेकार नहीं जाता है, उसको जरूरत नहीं है, उसको जरूरत नहीं है, कुटुंब वाले को पता नहीं है, सिवाय के हम बतावे। बोला कैसे? सिवाय के हम बताड़ू, फिर भी चालू है, बेकार नहीं जाता है। 100% सवाब उसको कुटुंब वाले को चले जाता है, 100%
ચેક તમારો પાછો રિટર્ન થાય છે તમારી બેલેન્સની અંદર. જે ચેક તમે ત્યાં મોકલ્યો હતો એ ચેક આપણી બેલેન્સમાં પાછો રિટર્ન થાય છે. लेकिन मिशनरी जो लोग थोड़ी बंदगी करते हैं, बंदगी नहीं करते हैं, दुआ पढ़ते हैं, नहीं पढ़ते हैं, मिशनरी તમારા ગામમાં છે, તમારા કન્ટ્રીમાં છે, હાલવાય યુએસએ या कैनेडा में, मिशनरी कैसा खुदा पकड़ेगा उसको? हाँ, गोरे कर जालिया तो क्या हुआ, बुरे कर जालिया. अरे जो कुछ करानी न होया, बुरे कर जालिया तो क्या हुआ. સુલતાન શાહે ફરમાવ્યું કે જયારે રૂહાનીઓને છૂટી પાડવામાં આવી અને અલ્લાહે સિજદો કરવાનો હુકમ કર્યો તો બીજો સિજદો સલમાન ફારસે કર્યો અને ત્રીજો સિજદો વઝીર ઇસ્માઇલભાઈ ગાંધીએ કર્યો છે ને. બુઝુર્ગો સાંભળ્યું છે, આ ફરમાન સાંભળ્યું છે આપણે. જોજો, સુલતાન બદશાહ વઝીર ઇસ્માઇલ ગાંધી માટે જમાતની અંદર સિક્રેટ ખોલે છે કે વઝીર ઇસ્માઇલભાઈ ગાંધી કોણ હતા. મા કે છે જયારે અલ્લાહે રૂહોને છૂટી કરી પોતાના એમાંથી અને પછી ફરમાવ્યું કે સિજદો કરો તો પેલાનું નામ નથી આપ્યું. મા બાપ કહે છે કે બીજો સિજદો કરવા વાળો સલમાન ફારસ હતો અને ત્રીજો સિજદો કરવા વાળો વઝીર ઇસ્માઇલભાઈ ગાંધી હતો. મને બતાડો કે કેટલો દરજ્જો કહેવાય, બહુ હાય ના. એ વઝીર ઇસ્માઇલ ગાંધીને મૌલાના સરકાર આગા અલી શાહ દાતાર મા બાપે ફરમાવ્યું. મેં કરી છે આ વાત, મેં વાત કરી છે. બારાના દસોંદ આપે એમના ગ્રાન્ડસન વઝીર ગુલામ હુસેન મને કે એડવાઇસ મુજો ડાડો બારો આના દસોંદીનો 12 આના રૂપિયામાંથી દસોંદ આપે, 4 આના પોતાના ખર્ચ માટે રાખે. એમાં પણ ગરીબોને હેલ્પ, ગરીબોને મદદ. આ પ્રકારના મોમેન્ટ હતા, આ પ્રકારના મોમેન્ટ હતા. નમ્રતા હતી, હલીમી હતી, મોલાનગરની ખિદમત હતી, પણ બંદગી નહોતી. ત્યારે મા બાપે ફરમાવ્યું જો વઝીર ઇસ્માઇલ, જો આ ફરમાન રિપીટ થાય છે, ધ્યાનથી સાંભળો. વઝીર ઇસ્માઇલ જે બૈતુલ ખયાલની બંદગી થકી આત્માની અંદર દૈવી શક્તિ આવે છે, આત્મા પોતાને અલ્લાહને ઓળખી અને પામી શકે છે અને આત્મા મરણ પછી ઉચ્ચ દરજ્જાઓ પર પહોંચી શકે છે. હે વઝીર ઇસ્માઇલ, અગર જો તું આ બૈતુલ ખયાલ સાથેની ઇસ્મે આઝમ સાથેની બંદગી નહીં કરે, વઝીર ઇસ્માઇલ તારો આત્મા ઊંચા દરજ્જે નહીં જાય. શા માટે કહું છું આ બધી વાતો મોમીનો? શા માટે છે મને બતાડો. ક્યાં ઇમામે એક્સક્યુઝ રાખી હોય? અરે હું તમને કરીમ હાજરીમાની વાત કરું, મેં પરમદાડે ત્યાં કીધી મિસિસાગાની અંદર છે, ત્યાં અમારા લીડર રહ્યા છે, મારી સાથે ઘણા સારા રિલેશન છે, એક્સ થઈ ગયા છે, હમણાં રિટાયર્ડ છે, સાવ રિટાયર્ડ છે. મને કહે છે દેખ બાબુલ હાજરીમાં ऐसा ફરમાય મેરે को. હા, મહા પૂછે છે જયારે એ પોતે સીટ ઉપર હતા, हम इसमें जमातीन बैतुल खयाल खुदाविन ઠીક છે, હા આપી દીધો, રિપોર્ટ આપી દીધો, ઠીક છે. પછી મોલા કે છે તું કોણ છે बैतुल ख्यालમાં, બરાબર છે કે નહીં? હાથ જોડીને કે છે મેં તો હાથ જોડ કે મોલા को बोला अरज करा કે खुदाविन 2-2:30 વાગ્યા સુધી મારો જે ફેક્ટરી છે એનું કામકાજ, મારો બિઝનેસ, 2:30-3 વાગે તારી ઓફિસમાં આવી જાઉં, રાતના 1 થાય 1:30 થાય ત્યાં મોલા બધું જમાતી કામકાજ ને મીન્સ સેવાનો મકસદ તારી સેવા કરું છું, ઠીક છે ને, જમાતની સેવા કરું છું. હાજરીમાં મસ્તિયાર. हाँ, मैंने कैसे मेरे को तो ऐसा कि मौला बोलेगा हाँ बेटा बहुत सेवा करते हैं, चल कुछ ईमानदारी चल. हाँ, हाजरीમાં શું કરવાય? ડુઈંગ ઇમામ્સ વર્ક, there is no excuse absence from बैतुल ख्याल. ઇમામનું કામ કરો છો એ બાનું बैतुल ख्याल ની ગેરહાજરી માટે. મને કે છે अपन दुकान पकड़ावा, जमात खाने नहीं भी पहुंच सकूं, घर में बैठ जाता हूँ 10 मिनट 15 मिनट आधा घंटा. कि मैंने तो एम कि बापा की वांधो ना बड़ी बड़ी मंडी में अहियाँ सेवा बेवा करा तो ए मोड़ा उपाड़ी नो देंदा પાંજરામાંથી છૂટવા માટે મુક્તા ફળ છે.
શબ્દ છે અને એ શબ્દની શક્તિથી જ દેનદારો રૂહાની શરીર અમને નથી જોઈતું, રૂહાની દુનિયાની અંદર મૌલા નથી જોઈતું. મૌલા ફરમાવે છે કે મારો રૂહાની બચ્ચો દરેક રીતે ઉચ્ચ સ્થાને હોય, વર્લ્ડલી પોઝિશનમાં અને સ્પિરિચ્યુઅલ પોઝિશનની અંદર પણ હાજર ઇમામનો રૂહાની બાળક એ હાઈ સ્ટેજ ઉપર હોય. એ હાજર ઇમામની ઈચ્છા છે, એ કરીમ હાજર ઇમામની ઈચ્છા છે, એ સુલતાન ઉમ્મત શાહની ઈચ્છા છે. અને એના માટે અમને શબ્દ આપ્યો, એના માટે અમને છાપ આપ્યો. એટલે કઉ છું, મારી વાયસોમાં બંદગી જ વધારે આવે છે. અગાઉ બી કીધું છે 15 મિનિટ 20 મિનિટ અલ્લાહ બજો, અલ્લાહ બજો, અલ્લાહ બજો, અલ્લાહ બજો. અરે મુનિવર જાના, અરે અલી ચરણે ચિત્ત રાખો એક માના. જીસરે નામથી ભવસાગર તરીએ, હરે જીસરે નામથી અરે ભવસાગર તરીએ. એસો નામ જપંતા આળસ ન કરીએ. અલ્લાહ ભજો, અલ્લાહ ભજો. જીસરે નામથી ભવસાગર કરીએ, જીસરે નામથી આ શરીરના બંધન તૂટે, જીસરે નામથી જીવ આમાંથી નીકળ્યો સીધો મુર્તઝાલીના નૂરમાં ચાલી ગયો. દેનદારો રૂહાની દુનિયામાં મને નથી જોવું. ઠીક છે, પછી એ દરજ્જાની મારી બંદગી ન થાય, ઓલરાઈટ મૌલા, પણ મને તો મારી ઉમેદ હંમેશા ઊંચી. એટલે ફરમાવ્યું આ જ બુકની અંદર, જયારે સિદ્ધામાં જાઓ માંગો માંગો ખુદાયા મને મારા અસલની અંદર વાસલ કરજે, મને મારા અસલ મુબારકની અંદર પહોંચાડજે. અને એનો એક જ રસ્તો છે, એ છે ઇબાદત, એ છે બૈતુલ ખયાલ, એ છે બંદગી. એના વગર છુટકારો નથી. મે બી મારી મિસ્ટેક હોય, મે બી, પણ હું તો પીરના જ્ઞાનની રોશનીમાં, ઇમામના ફરમાનની રોશનીમાં, શાહ કરીમના ફરમાનની રોશનીની અંદર હું ફરમાવી રહ્યો છું. એટલે હું કઈ અરજ કરી રહ્યો છું. એટલે મૌલાને શાહ કરીમે ફરમાવ્યું, અત્યારે તમારા હાથમાં ટાઈમ છે. આ રે બુક, અત્યારે તમારા હાથમાં ટાઈમ છે. બીજી દુનિયાની તૈયારી કરો. કઈ દુનિયાની? કઈ દુનિયાની? એ અલ્લાહ જે 2000 બ્રહ્માંડથી પર છે. અત્યારે તમારા હાથમાં ટાઈમ છે. વધુમાં વધુ સમયનો ભોગ તમે એ તૈયારી માટે આપો. વધુમાં વધુ સમયનો ભોગ તમે એ તૈયારી માટે આપો. મોલાથી એક એક શબ્દ જો દિલદારો માફ ફરમાવે છે કે જ્યારે તમે એ દુનિયા તરફ જશો, યાદ રાખજો કેવા અમલ કર્યા હતા એ બધાનો હિસાબ આપવો પડશે. જેથી તમારે એ સમજવા કોશિશ કરવી જોઈએ. ફરી પાછું કહું છું કે એ સમય અત્યારે છે. બીજી દુનિયાની તૈયારી કરો. પછી ફરમાવે છે જ્યારે તૈયારી કરી હશે અને એ દુનિયામાં આવશો વધુ સારી રીતે તૈયાર થયેલા હશો. સમયને પસાર થવા ના આપો. કરીમા ઇમામ કહે છે સમયને પસાર થવા ના આપો. મૌલાના ઇમામ 1985 માં અહીંયા કેનેડાની વિઝિટ ટાઈમ એક વ્યક્તિ સાથે મુલાકાત થઈ જે ઇસ્માદી પીર સરદારી સાથે ફરતા હતા. હમણાં આવીને પૂછાક કરી તો ખબર પડી કે ગુજરી ગયા. મને એ કે છે રાય સાહેબ, એનો ટાઇટલ મને રાય સાહેબ કે છે કે બાબુલ જવાની જો ટાઈમ અને ઇસ્માદી પીર સરદારી ગોલ્ડન જ્યુબિલી નો ફાળો કરવા માટે નીકળી આફ્રિકા. અને એ પણ સાથે છે કે બે આદત હતી, ઘડિયાળ અને ટોર્ચ સાથે જ રાખે. એમને કે રાય સાહેબ ને કે એના તકીને છે ઘડિયાળ અને ટોર્ચ આવે કે એના બરાબર ધ્યાન નથી. તમે કીધું શા માટે ઘડિયાળ અને ટોર્ચ? તો કે ઘણા એવા કામમાં જવું પડે કે ખાનું ના હોય, ઘરમાં બંદગી કરવી પડે. ઉઠે બેટરીથી આમ જુએ, 3 વાગી જાય, તરત બંદગીને બેસી જાય, 3 વાગે બેસી જાય. કે આવી રીતે ટ્રાવેલિંગ ચાલુ હતી, મુસાફરી ચાલુ હતી અને મૌલાના સરકાર સુલતાન ઉષાનો તાર આવ્યો કેરોથી. તાર ની અંદર કેટલા શબ્દો હતા? કમ ઇમિડિયેટલી વિથ રિપોર્ટ. જલ્દી કેરો આવો, રિપોર્ટની સાથે આવો. મેં રિક્વેસ્ટ કરી કે આવો શા સાથે? તો બોલે હલો
जिज्ञासा આવ્યા કૈરો જે અંદર કિંગ ફૈસલના મહેમાન સુલતાન મુશા મોલાએ મુલાકાત આપી. જેવા સુલતાન મુશા આવ્યા સોફા પર બેઠા, અમે ઉભા થયા, રિપોર્ટની ફાઇલ હાથમાં આપી મા બાપના. તો મૌલાના સરકાર સુલતાન શાહ ફાઇલ લઈ અને બાજુ પર રાખી દીધી. ફાઇલ લઈ બાજુ પર રાખી દીધી. રાઈ સાહેબ કહે છે કે ના રોઈ આખી નારેલો એની રેકોર્ડિંગ કરી છે. મને લાગે છે અહીંયા કોઈ પાસે એની વિડીયો પણ છે. આ વાત તેમણે બીજાને પણ કરી છે. ફાઇલ बाजू पर रखे माफ शू कहे खबर है, ये तो खाली बहाना था तुमको बुलाने का, ये बहाना था खाली तुमको बुलाने का, काम दूसरा है मेरे को. हुक्म खुदाविंद क्या काम है? देखो इस टिपाई पे एनवेलप पड़ा है, उठाओ, उपाड़ी, एड्रेस पढ़ो, एड्रेस वाँच्यू, एच आगा खान केयर ऑफ किंग फैसल कैरो इजिप्ट. अरे देखो इसके ऊपर स्टेम्प लगेला है, नहीं लगेला है, खुदा कवर ओपन है. तो अब लेटर निकाल के पढ़ो क्या है. लेटर निकाली वाँच्यू, શું લખ્યું ખબર છે? એસન્સ શું હતું? ખુદાવિંદ ઘણા લાંબા ટાઈમથી તરફડું છું, ઘણા લાંબા ટાઈમથી તરફડું છું. યા મૌલા મને ઇસ્મે આઝમ ખપે છે. તું હુકમ કર કે તું ક્યાં નજીકમાં જવાનો છે, હું ત્યાં આવી જાઉં. અને એટલી આજીજી, રાય સાહેબ કહે છે કે એટલો ગિરિયાઝારી ભરેલો, એટલો આજીજી ભરેલો લેટર हो कि मौलाना सरकार सुल्तान मुशा फरमावे છે કે देखो ये कितना भोला आदमी है. અને લેટર ગુજરાતી ભાષામાં લખેલો હતો, पेंसिल थी लखेलो હતો. कितना भोला आदमी है, देखो तो सही. इसने उतावड़ के अंदर स्टैम्प भी लगाना भूल गया है, और स्टैम्प का फाइन हमको भरना पड़ा है, दंड हमको भरना पड़ा है. પછી माँ बाप कहते देखो सब्जारी, हमारा ये एनवेलप के लिए अगर 1 लाख रुपया भी फाइन देना पड़ता ना, हम दे देता, हम दे देता. 1 लाख रुपया दंड भरना पड़ते हुआ आप ही देते, क्योंकि इस रूहानी बच्चे ने हमको सही तरीके से समझा है कि इमाम का सिर्फ दुनिया का ही काम नहीं है, इमाम का काम है तुम्हारी रूहानियत को आगे बढ़ाए, तुमको इबादत के अंदर आगे बढ़ाए. देखो हम तुमको इसके लिए बुलाया है, हम तुमको एक शब्द देता है, वो शब्द इमाम क्यों आया है? ऐ जमातो અમે આસમાન પરથી આવ્યા છીએ, ખાલી તમારા દુનિયાના કામ કરવા માટે નહીં, પણ તમારા રૂને એના અસલ મકાને પહોંચાડવામાં અમે તમને મદદ કરીએ, તમારો રસ્તો સાફ કરી આપીએ. એ અમારી ઇમામતનો અસલ મકસદ છે. એ પાંજરામાંથી છૂટવાનો જિંદારો પણ દેહીના પાંજર તોડે જો સદગુરુની માનો આંખ. વેદના છે ને, વેદના એટલે તીખા શબ્દો નીકળ્યા. ઘણા કે છે ને મૌલાના સુલતાન મુશા ફરમાન તો બહુ કડક આયા બાપા, બહુ કડક આયા. હા ચાખા ચાખા હંટર એ હંટર હોય જ ને દિલદારો, હંટર હોય જ. માં છે માં ક્યારે હંટર ન મારે, માં ક્યારે ચાખા ન મારે. માં ઘણી વખતે ગુસ્સામાં કહી દે છે કે મરી નથી ક્યાં કે છે કે નહીં, દિલથી કયો છો માં, બતાવો તમે દિલથી કયો છો ના, જબાનથી કયો છો ખાલી. કારણ કે બચ્ચું બહુ હેરાન કરે છે, એટલે તમે કે પિતા મરી બી નહીં કરા, પાણો પેદા થયો તો સારો, આમ પણ કે છે, પણ જબાનથી બોલે છે. અરે ઇમામે તીખા શબ્દો વાપર્યા છે, એને દુખ્યું કલેજાની અંદર કે કેવી ચીજ આપી. મિશનરી પરમાનદાસ ખોડીદાસ ગુપ્તી મિશનરી છે, ભાવનગરના ગુપ્તી. અત્યારે તો બિચારા બીમાર છે, બેડની અંદર છે.
એ વાઇસમાં રિપીટેડલી ક્યારે પણ વાઇસ કરે ઇન્ડિયા આવે બોમ્બે આવે એની વાઇસમાં મેં ઘણી વખતે સાંભળ્યું કે એમના બાપા મિશનરી ખોડીદાસ ભગત, એને તો મેં જોયેલા નહોતા પણ મિશનરી પરમાનંદ સાથે બહુ મુલાકાતો કરી છે. વાઇસમાં કે મારા બાપાને જયારે ઇસ્મે આઝમ આપ્યો ને સુલતાન મુશિયાએ, કારણ કે લોકો હિન્દુમાંથી સુલતાન મુશિયાના ટાઈમમાં જ આવ્યા હતા. वहां पे कीधું, देखो खोड़ीदास, देखो तुमको हमने शब्द दिया है, देखो खोड़ीदास हमने क्या दिया है पता है तुमको? खोड़ीदास जो चीज ब्रह्मा को हमने दिया था, जो चीज गुरु ब्रह्मा को हमने दिया था, वो चीज खोड़ीदास तुम्हारा इमाम आज तुमको दिया है. એ તો જયારે આ વસ્તુ છે એના મોઢે અને એના બાપા પાસે તેને સાંભળેલી, આપણે તો વાઇસ દ્વારા સાંભળી કે જો ગુરુ બ્રહ્મા को हमने चीज दी थी वो चीज तुमको दी. કારણ કે એ લોકો એમાંથી આવ્યા હતા ને, એટલે એમાં મેં એની સાથે એ રીતે વાત કરી. એટલે વિચાર કરીએ, આવી ભારી ચીજ મળી અને પછી અમારી હાલત એવી કે તિજોરીની અંદર બંધ કરીને રાખી દીધો. એટલે મા બાપે ફરમાવ્યું, तुमको क्या मिला है पता नहीं है, तुमने तो तिजोरी में बंद करके रख दिया है. પછી દુઃખથી ફરમાવ્યું, ચાખો ન માર્યો, વેદનાથી ફરમાવ્યું, गधेड़े को हीरा मिले सच्चा हीरा और लोट में डाल के फिरे ने, ऐसी हालत में तुम बैतुल ख्याल वालों की देखता हूं मोड़ा. એવી હાલત, કારણ કે જુએ છે ને, જુએ છે અમારી હાલત. કમ કમ સુલતાન મુશિયાની આખરી ઈચ્છા અને અત્યારે હાજર ઇમામની પણ એ જ ઈચ્છા છે કે કાંઈક સ્પિરિચ્યુઅલિઝમની અંદર અમે કેરફુલ થઈએ, કાંઈક સવારની ઇબાદતના તરફ અમે થોડી બેદારી રાખીએ, થોડી જાગૃતિ રાખીએ. વલ્લા કેટલા પ્રોબ્લેમ છે મને કહો, કેટલા પ્રોબ્લેમ છે ને. અને એ ચીજ તો હું તમને શું કહું, જો આ એક ભારી ચીજ અમે મૂકી દીધી છે, અમે કેવા નુકસાનમાં જઈ રહ્યા છીએ. હું ફરું છું ને, મેં કહ્યું આપને 28 વર્ષથી અને જયારે એની વાતો સાંભળું તો દર્દ થાય. યા મોલા, આ લોકોને શું થઈ ગયું છે? આ લોકો કેમ ભૂલી ગયા છે? હા, જરા કઈ તકલીફ આવે, કઈ બીમારી આવે, કોઈ મરી જાય, કોઈ કરી છડી આગે વળી આની રોજી કોઈ બંધી छड़ी है, हाँ? आके कोई की करी छड़ी है, आंखें अंदर की आए. अरे जिस गट में अली नबी वसे, अरे जिस गट में अली नबी वसे, जिसे क्यों कर लागे छोटी हो जोगी, जिसे क्यों कर लागे छोटी. अरे जिस गट में अली नबी वसे, जिस गट में अली नबी वसे, શું છે તમારી અંદર? અરે શાહ કરીમ હાજર ઇમામે મુબારક ની અંદરથી નામ કાઢ્યું. અરે ક્યું નામ, જે જવાહીર સુલતાન મોહમ્મદ શાહ ફરમાવે છે, જે જવાહીર મહાસાગરમાં ઘણું ઊંડે હતું, એ જવાહીર આજે અમે તમારા શરીર રૂપી કુંજામાં નાખી દીધું છે. સુલતાન મોહમ્મદ શાહ, અરે જે જવાહીર મહાસાગર, એ ઇલાહી દરિયામાંથી એક ચીજ કાઢી અને અમારા શરીર રૂપી કુંજાની અંદર ધરીએ રાખી અને એ ઇસ્માઇલી કે મુજી રોજી બંધાઈ વયા અને મુકે કોઈ કરી છડિયા. કારણ એનો વાત નથી. અરે એને જવાહીરને તિજોરીમાં બંધ કરીને રાખી દીધું છે, તિજોરીમાં બંધ કરીને રાખી દીધું છે. પછી થાય આવી હાલત, મને ખબર જ નથી. આંદોળો થઈ ગયો છું કે મારી પાસે શું છે. સુજતા આખાને હીરા पाया, अरे अंधे को इतबार न आया. अल्लाह के हम तुम्हारी रोजी के दामिन है, हम रोजी तंग करते हैं और हम ही रोजी कुशादा करते हैं.
હું જ રોજી તંગ કરવા વાળો છું અને હું જ રોજી પહોળી કરવા વાળો છું. અને દુનિયામાં કોઈની તાકાત નથી. બીજાની વાત જવા દો, પણ ઇસ્માઇલની કોઈ રોજી તંગ કરી શકે ન. અલ્લાહે કહ્યું કે હું છું જે રોજી વધારું પણ છું અને ઘણી વખત રોજી ઘટાડું પણ છું. પણ કેવા અમારા વિચાર કમજોર થઈ ગયા છે. એટલે ઘણી હાજરીમાં અમે ફરમાવ્યું, મુબાસાની અંદર ફરમાન છે, આખી દુનિયા માટે ફરમાન કે અગર જો તમે નિયમિત દુઆ નહીં કરો, અગર નિયમિત બંદગી નહીં કરો તો મોલા કે છે નબળા પડી જશો. દિવસે દિવસે નબળા પડી જશો. નબળા પડશો, તકલીફ અને મુશ્કેલીનો સામનો કરવો પડશે અને તમારી ઔલાદ પણ વીક અને કમજોર થઈ જશે. પણ જો બરાબર રાખશો, સુખ, શાંતિ, સલામતી મળશે. મોલા છે ને પ્રોબ્લેમ છે, અમે પ્રોબ્લેમ છે જિંદારો કયો આખી દુનિયામાં દરેક રૂહાની બચ્ચાની છે. કોઈને ઘરનું છે, કોઈને ધણીનું છે, કોઈને બાયરીનું છે, કોઈને સાસનું છે, કોઈને વહુનું છે, કોઈને નણંદનું છે, કોઈને જોબનું છે, કોઈને બીમારીનું છે, કોઈને કાંઈ છે, કોઈને કાંઈ છે ને. અને મૌલાના સુલતાનો મુશાહિદ ફરમાવ્યું, જે શાહ કરીમ હાજરીમાં કહ્યું, મારા વહાલા દાદા જાનના વહાલા રૂહાની બચ્ચાઓ સુલતાન મોહમ્મદ શાહ હયાત છે. અરે મારા દાદાએ ખાસ સંદેશો મોકલ્યો છે. મારા દાદાએ ફરમાવ્યું છે અને મારા દાદાની સ્ટ્રોંગ ઈચ્છા છે, પ્રબળ ઈચ્છા છે કે આજે આ દુનિયાની અંદર સૌ જંજાળમાં પડી ગયા છે. સારા કે ખરાબ રસ્તે સુખમય જીવન જીવવાની શોધમાં છે. ત્યારે મારા દાદાએ ફરમાવ્યું છે કે મારા રૂહાની બચ્ચાએ ભૂલી જવું ન જોઈએ કે બંદગી છે એ જ સાચા સુખની ચાવી છે. રિપીટેડલી કીધું, મારા દાદાએ ફરમાવ્યું છે બંદગી છે એ જ સાચા સુખની ચાવી છે. મારા દાદાએ ફરમાવ્યું છે તમારી ઇન્ડિવિજ્યુઅલ લાઈફમાં સફળતા માટે, તમારા બિઝનેસમાં સફળતા માટે અગર કોઈ રસ્તો હોય તો મારા દાદાએ ફરમાન મોકલ્યું છે કે તમે નિયમિત જમાતખાનામાં ભેળા થઈ અને બંદગી કરો. નોટ દુઆનું એના પછીના જ પેરેગ્રાફમાં આવે છે. નોટ દુઆ. મારા દાદાએ ફરમાવ્યું છે અગર નિયમિત બંદગી કરશો, ઇન્ડિવિજ્યુઅલ લાઈફમાં સફળતા, પ્રોબ્લેમ સોલ્વ થશે. સોલ્વ નહીં થાય, શક્તિ મળશે, તાકાત મળશે, કુવત મળશે. વેપારની અંદર સફળતા, મોલા કે છે વેપારની અંદર સફળતા જો દુનિયાની લાલચ આપે છે કે એ રીતે પણ આવતા હોય અને થાય છે, ના એમ નહીં. પછી ફરમાવે છે મારા દાદાએ ફરમાવ્યું છે 3 ટાઈમની દુઆ ક્યારે પણ ચૂકજો નહીં. ભેળા મળી રોજ 3 ટાઈમની દુઆ કરજો. અને મારા દાદાએ ફરમાવ્યું છે આપસમાં યુનિટી રાખજો, હરીફાઈ કરી એકબીજાના ગળા નહીં કાપજો, નહીં તો મારા દાદાએ કહ્યું છે બહુ નુકસાન થશે. અમારા દાદા વતી તમને ઘણા દુઆ છે, ઘણા ખાના વદાન અમે ફરમાવી રહ્યા છીએ. આ ઈચ્છા મેં કીધું કે આ 2 જમાતખાનામાં કહ્યું, આ 3જી જમાતખાનું, આ છેલ્લું ફરમાન હતું સુલતાન મોહમ્મદ શાહ. લાસ્ટ ફરમાન, જમાતી ફરમાન, આ છેલ્લું ફરમાન કે ગયા બી દુનિયા છોડતા આ ચિંતા કરીને કે આખી જિંદગી કાઢી નાખી. એટલે પ્લેટિનમ જ્યુબિલી વખતે કહ્યું, 1985 ની ચીફ ખાનાની બાયતમાં ફરમાન આપ્યું હતું. પ્લેટિનમ જ્યુબિલી વખતે સુલતાન મોહમ્મદ શાહે ફરમાવ્યું કે 70 વર્ષની મારી ઇમામતમાં અમે જોયું કે દુનિયાનો બહુ પ્રોગ્રેસ કર્યો છે રૂહાની બચ્ચાઓએ, પણ રૂહાની હાલત સુધારવા માટે કાંઈ કર્યું નથી. તમારા હેત બનતા આગા ખાન આ તાલીકો છાપેલો છે, આખી દુનિયામાં આ તાલીકો છે. રૂહાની હાલત સુધારવા માટે કાંઈ થયું નથી. અને કરીમ શાહ ગાદી ઉપર આવ્યા, એ જ મેસેજ કન્ટિન્યુ થયો. આત્મા માટે બંદગી, શરીર માટે કસરત અને યુનિટીની ભાવના. તો મેં આપને વજીર ઇસ્માઇલનો દાખલો આપ્યો કે આટલા સેવાદારી જે ખાદીમો છે, જે ખિદમતગાર છે. મેં અગાઉ પણ કહ્યું છે, પાછો રિપીટ કરું છું. હું નથી કહેતો કે ઇન્ડિયા પાકિસ્તાનમાં સેવા કરવાવાળા નથી. ગેરસમજ નહીં કરજો, પણ તમારા દેશનું વાતાવરણ, તમારા દેશની સોસાયટી, તમારો એન્વાયરમેન્ટ, તમારી ક્લાઇમેટ અને જે ખિદમતગારો સેવા કરે છે, વલ્લા હું ત્યાં જઈને કહું છું વાઇઝમાં કે જુઓ
બરફ પડતો હોય, કાંઈ પણ થતું હોય, પણ ટાઈમ કાઢે છે, મોઢાને કરે. શા માટે? હાજરી ઇમામને ત્યાગ કરે છે, હાજરી ઇમામની જમાતને ત્યાગ કરે છે. એ સેવાદારીઓને અરજ છે કે જુઓ, સેવામાં હંમેશા મેવા નથી મળતા. સેવામાં અપમાન પણ સહન કરવા પડે છે, સેવામાં કરવા બેન પણ સહન કરવા પડે છે, સેવામાં ક્યારે આપણું દિલ પણ તૂટી જાય છે. અને એટલે સુલતાન મોહમ્મદ શાહે ફરમાવ્યું કે સેવાની સાથે અગર બંદગી સાથે હોય ને તો સોનાની અંદર સુહાગો થઈ જાય. જિંદાબાદ. સેવા અને બંદગી. તો સેવાધારીઓ અગર સવારે સતારામાં ડ્યુટી પણ બજાવતા હોય ને તો ત્યાં બહાર ઉભા પણ પોતાનો જિકર ચાલુ કરજો. સાંજના દ્વારકાનેથી ડ્યુટી બજાવતા હો ને તો અંદર યાદી 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 યા મોહમ્મદ યાદી યા મોહમ્મદ શામ ચાલુ રાખજો, નામ ચાલુ રાખજો. એનાથી શું છે ખબર છે? હલીમી આવશે, નમ્રતા આવશે. માપે કહ્યું એક જણાને, માપે કહ્યું હજી હયાત છે, કાઉન્ટનો ટાइटल છે, देखो बहुत खिदमत करता है, बहुत खुश है तुम्हारी खिदमत से, लेकिन अभी इबादत भी शुरू करो. हमारा अगर खिदमत के साथ इबादत नहीं करेगा, देखो तकबुली आ जाएगा, अभिमान आ जाएगा. हाँ, अभिमान આવી જશે. અને અભિમાન આવી જાય તો શાહ કરીમ હાજરીમાં ફરમાવ્યું, બંદગીના ફાયદા આપતી વખતે ફરમાવ્યું, દુઆના ફાયદા આપતી વખતે ફરમાવ્યું કે જુઓ, સફળતાની અંદર છકી જઈને, સીધા સેન્ટેન્સ એન્ડ વર્ડ, સફળતાની અંદર છકી જઈને કોઈ ખોટું કામ કરતા બચી જશો. કોણ બચશે? ક્યારે બચશે? અગર જો દુઆ અને બંદગી પણ સાથે હશે તો. સફળતાની અંદર છકી જઈને, નહીં તો બાબુ છકી જાય તો કામ પણ કરી નાખે. 5 વર્ષને સત્તાય ને, હા, પાણીએ ને પછી મોડા ફરમાવે છે. અને તકલીફની અંદર ધીરજવાન અને નમ્ર બનશો. ધીરજવાન અને નમ્ર બનશો. કારણ તમારી નજર હશે ખાલી મુર્તઝાની હાજર ઇમામ તરફ કે આ ઇન્જેરાય કરે કરાતો. હું આના માટે કરું છું, હું કોઈ સ્વાર્થ માટે સેવા નથી કરતો. હજરત ઇમામ સરકાર સુલતાન મોહમ્મદ શાહ, જો હલીમી રાખશો તો મોટી બાદશાહી ઉપર જશો. સેવાદારીઓની મહેમાનીમાં, સેવાદારીઓની મંડળીમાં ભાવ ફરમાવે છે. જો હલીમી રાખશો, નમ્રતા રાખશો, પોલાઇટનેસ રાખશો તો મોટી બાદશાહી ઉપર જશો. પણ જો અહીં મોટાઈ કરશો તો ત્યાં નીચે પડી જશો. જો અહીં મોટાઈ કરશો તો ત્યાં નીચે પડી જશો. જે દિલને ગરીબ રાખે છે, તે મૌલાના દરબારની અંદર ઘણો મોટો છે. તમો અહીં સૌ સરખા છો. ચિંતા નથી કરતો. હાથ જોડીને એક વાત હું વિચારતો તો યા બોલા ના બોલા. ઘણી વખતે અનુભવ થયા છે મને. હમણાં હું ઓક્ટોબરમાં ક્યાંક હતો, આઉટ ઓફ ઇન્ડિયા, ઓક્ટોબરની અંદર. પહેલો દિવસ હતો, થોડો દ્વારના અડધા કલાક પહેલા પહોંચી ગયો, બેસી ગયો. ત્યાં જઈને થોડી ટેકાની જરૂરત હતી, બેસી ગયો. 10 મિનિટ થઈ તો એક ભાઈ આવ્યા. આવીને મને સમજ પડી કે બસ શા માટે જોઈ ખબર નહીં, પણ જોવાની આમ આંખો ને એના હાવભાવ અડગામથી આવ્યા. મેં કીધું ને એડવાઇસ છું, અડગામથી આવ્યા એટલે બસ પૈસાની જરૂર બીજે કાંઈ જગા જોઈને બેસી ગયા. મને ખબર ના પડી તો મારા એક ફ્રેન્ડને પૂછ્યું મેં, ભાઈ આ શું મેટર છે? મને કઈ ખબર ન પડી કે બાપા ઉડાવી જગાયો, 15 વર્ષ ઉડાવે તો અહીં ભાઈ ગયા ને તો મને સમજ નથી પડતી કે ધાણીના દરબારની અંદર પ્લીઝ મુકે થોડી તકલીફ है मुझे जगाड़ी ना दिस इज द वे यू नो. પણ જે જગા से कोई બેઠો જ કી પાછો હું કહું આ બહુ ભગત થયા. અરે પણ અંદર તો હાલીમી નથી, નમ્રતા નથી. એટલે બોલો તમે અહીં સરખા છો, પણ ક્યામતના દિવસે
કોણ ઊંચે ચડે છે ને કોણ નીચે પડે છે તે ત્યાં જણાશે મોલાજી, તે ત્યાં જણાશે. હા, તો અગર મારી નથી ઘણી વખત હતું હોણું, પણ જેમાં અનુભવ થતા છે પછી વાયસ કરું તો પછી મને થાય કે પેલા મૂકે દઉં સુધારા. હા, મને પણ એમ ક્યારેક આમ થાય તો મને પેલા મૂકેથી બોલીએ હું રાય હલવાય છે. હા, તો પછી ધર્મ મારો ક્યાં ગયો? હવે આ ખામી ક્યાં નહીં? મને કયો હાજરીમાં મેં ફરમાયું કે તમારા બચ્ચાને રિલિજન શીખાડો, એવું શીખાડો કે રિલિજન એ લોકોના હાર્ટની અંદર ઉતરી જાય, દિલની અંદર. એટલે તીરે કીધું जिसके हैड़ा में है धर्म नहीं सो तो है रे तुतारा, सो तो है रे तुतारा. તો ભલા આ નામ છે ને એની અંદર એટલી શક્તિ છે કે મોલાએ કીધું કે તમારી અંદર એવી નમ્રતા આવશે, એવી નમ્રતા આવશે, એવી નમ્રતા આવશે. હા, અને સફળતાની અંદર છકી જઈને કોઈ ખોટા કામ કરતા બચશો, દુઃખની અંદર ધીરજવાન થશો. 3 નવેમ્બર 1966 મને જેને આ વાત કરી છે કાલે મને ડોન મિલ્સમાં મળ્યા જમાતખાને, કદાચ અહીંયા બેઠા હોય મારી વાઇફમાં, જેને મને આ વાત પહોંચાડી છે. એટલે વિથ પ્રૂફ મોલાના હાજરીમાંનો એક ગામમાં પ્રોગ્રામ, આ મોટો પ્રોગ્રામ હતો આખો ડિસ્ટ્રિક્ટનો, પણ નાના નાના સેન્ટરને એક દિવસ અડધો દિવસ. 3 નવેમ્બરના એ ભાઈ જેનું નામ શકુરભાઈ, હવે એ બિચારા આજે આ મેઇન સિટીમાં પોતાના ગામમાંથી વિપોળ પધરામણી આવીને જે ભાઈએ મને વાત કરી ને એમણે જ મને કીધું કે मुझे वटे आ गया, मुझे आकड़ो लेटर थी ना कि ये गुजराती में लेटर है, मोला बापा जो अरीज है आकड़ो कम करो ने इंग्लिश में ट्रांसलेशन कराए. मुझे कारण के 13 तारीख मोला છે ને અત્યારે ગામ के अंदर मुझे मोला की अरीज जोड़ीने जो है. तो ये भाई જોયું કે બાપા એટલું બધું કાઉન્સિલો કમાય, પોતે ઓનરરી વર્કર, કાઉન્સિલ ઓનરરી વર્કર, ટાઈપિસ્ટ બધું કામ કરે. ત્યાં મોલા બાપાની પધરામણી આમ ચાલુ હતી, પણ એના ગામનો પ્રોગ્રામ 3 તારીખે હતો. એટલો બધો ટેન્શનો ને મિશનરી ગામ કે છે બાપા આવે વાંચ્યો છે લેટર તો मुझे लगे हीरोड़ो की लेटर थी यानी पप्पा की लिखा है तो बहुत रीजन आपको तो टेंशन भी कम जो मैं आपको कागज वांचीने આવ્યો કે ભાઈ હીરો लिखावे ને मुझे टाइम ने प्लीज आ ફલાણા એડવાઇસ વચ્ચે દીનો ને એડવાઇસ મરૂમ થઈ ગયા છે તો એ એડવાઇસ પાસે ગયા એડવાઇસ मुझे लेटर मुझे ट्रांसलेशन કરી દો ને મોલા की અરીઝો दिन जो है એના કે બિઝનેસ का प्रॉब्लम હતા તો એડવાઇસ વિચારી દીધો. ઠીક છે, બિચારો ગરીબારીને રાખી દીધો. ખીચામાં જ પડાવે કે કોઈ મળી જાય. મા બાપ આવી ગયા 3 નવેમ્બરના એના ગામની અંદર આવી ગયા. વિમાનીનું કામકાજ ચાલુ છે. એ વખતે 4 જણાનો અલાઉડ હતો. જયારે એનો વારો આવી ગયો, હાજરીમાં મેં સ્વીટ્સ ઉપર હાથ રાખ્યો, દ્વાશી ખાના વદાણ ચાલ્યા આગળ. તો થોડા એક સ્ટેપ આગળ વધ્યા તો હાજરીમાં કે વેચ એને કે વેચ મિશનરી કાસ્ટમરને કહે છે એને પૂછો કે એને કઈ કામ છે. મિશનરી કાસ્ટમર પૂછે છે બાપા આથી કી કમ આય ના કી કમ એને મનમાં ક્યાં કી દ્યા આગળ એક ગુજરાતની મોલાથી કી દ્યા ના કી કમ નહીં. હાજરીમાં મેં મિશનરી કહે છે ખુદા કઈ કામ નથી. વન્સ અગેન આ મોલા કહે છે પૂછો પાછો. મા બાપ એના સામે જોવે છે. મા પૂછે તાકી કમ આય ફરી બિચારો કહે છે કે ના પડે. ત્રીજી વખતે મોલા કે છે ના એને કઈ કામ છે તો પાછો એને પૂછ જરા. ત્યારે પછી સ્ત્રી તો યુ નો પોતાના ભાષામાં સમજાવે કે મોલા કે જરા હું યાદીથી રહે રાસ્તેથી લઈને કીધું કે આપણો કાગળ ઇન્જોય પણ ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન નહીં કરાયો. ઘણી જણે કે છે તો કોઈ મુખે એવું ના કરે. તો હાજરીમાં મેં વાત કરી ખુદાબેન ના કરે હાજરીમાં કહીએ હું તને કહેતો હતો કે જો કઈ કામ છે. મા બાપ એને કેમ કાગળ જો એને એક લાવ્યો છે ખીચામાં કાગળ તો કાઢીને મોડા હાજરીમાં મેં લઈને પોતાની પાસે રાખી દીધો. વિધિન 8 days ટૂર ચાલુ હતી. વિધિન 8 days મોડાના હાજરીમાં મેં એને જવાબ આપ્યો. જયારે જવાબ આવ્યો ને તો એ લઈને ગયો પેલા ભાઈ પાસે અને પેલા ભાઈએ માફી માંગી. માફ કરજા મુझसे ભૂલ થઈ ગઈ. હું ટેન્શન જે અંદર હશે બહુ માફી માંગી લીધી. મકસદ સેવાનો એ કેવા રિલેશન જિંદારો. હવે એને તો ખારો થતા પણ આવડતો હતો ને. છતાં બધા હીરા તેડા એને સમજના નહીં કે બાકી ચાન્સ ચાહી દીના ને યુનો પણ નહીં.
હવે આ નમ્રતા ક્યાંથી આવી છે કે ના, અને એનો વિશ્વાસ કેટલો અચલ હશે, કેવો અચલ હશે. વૃંદાવન જે જે માંગો તે તુહી દેવે, અરે વાયવા લાડા લડાવે સાહેબ જે તો મોરે મન ભાવે. આ એક હું મારી દ્રષ્ટિએ કહું છું, આ એક રૂહાની નજદીકી કીધું ને કે મેસેજ પહોંચાડી દે અંદર મા બાપને, ખુદાબી એ પ્રોબ્લેમ આવી ગવર્મેન્ટ જરા. આ મા બાપે કીધું ને કે જેમ જેમ નામની પ્રેક્ટિસ કરશો મારી અને તમારી વચ્ચેની રૂહાની સાંકળ મજબૂત થશે. સૌથી વધારે તો જે વારંવાર દરેક વાઇઝમાં કહું છું કે અલીના નૂર વડે ભરપૂર હશો અને આ પાની દુનિયા મૂકી દેશો. અલીના નૂર વડે રોમ રોમ આપણો રોમ શબ્દ જપતો હશે, એક એક રોમ શબ્દ જપતો હશે. બિંદારો લાખ કોમાની અંદર હો, લાખ કોમામાં હો, પણ અંદર રૂહ જાગૃત હશે, મોલા સાથેનો સંબંધ જાગૃત હશે, મોલા સાથેનું રિલેશન ચાલુ હશે, અને એ ઘણી ખુદ મુર્તઝાની હાજર ઇમામ હશે. જે કીધું ને પેલી બ્લાઇન્ડ બાઈ ના કીધું કે મોડા વચ્ચે વિનોતા તો મુझे સંદેશો દીધા મોડા કે મોટાને મુખે ગિનેલા હશે. જોકે એને તો ટાળવાની કોશિશ કરી, પણ જયારે મોલાએ પૂછ્યું કે કાંઈક મેસેજ છે મારો, તો કે ખુદાઈ બધું પતી ગયું છે, ત્યારે હાજર ઇમામ ફરમાવે છે ના, ત્યારે એ ભાઈ કે છે કે ખુદાઈ એક ચીજ, માય મધર ઇન લો શી ઇઝ બ્લાઇન્ડ. મોલા શું મેસેજ છે? તો ખુદાઈ મારી ઈચ્છા તો નહોતી કહેવાની, મને એમ કે આવી વાત કેમ કહું, હાજરીમાં હસ્યા કેમ ના કે મોલા કે જો જજ કેમ કરે ધણી. તો ખુદાએ એને કીધું છે મરી જાય ને તો તું એને લેવા માટે આવજે, ફરિશ્તાને ના મોકલતો. અને ખડખડા નથી પડ્યા બાપ કે ઓફકોર્સ ચોક્કસ tell her, મોલા કે છે give my blessing and tell her કે જયારે એનો ટાઈમ આવશે આઈ કમ, મોલા કે છે હું આવીશ. અને જયારે રૂહ નીકળવાનો ટાઈમ આવ્યો તો દીકરીને કે છે કે જમાઈ પીડાય, બોલે ઈરું ભાઈ નીચે નજદીક બોલાય, કારણ કે બ્લાઇન્ડ હતી. નજદીક આવ્યો, જી માં બેટા તું બરાબર સંદેશો પહોંચાડ્યા ના, હાજરીમાં સામે ઉભવાય, મુજે સામે ઉભવાય અને મુકે ખણજ માટે આજીવાય માની શકો છો. અને એ બાઈ જાલીનું નામ રટન કરતા કરતા નીકળી ગઈ. પ્રશ્ન નતા પોતે, અને અજબ થઈ ગયા કે આવું પણ થાય. યસ ચિંતાઓ અમને એટલે કીધું કે તમને ખબર નથી તમારી પાસે શું છે. હારે જે કોઈ લેવે અમારા રે નામા, હારે જે કોઈ લેવે અમારા રે નામા, અરે તેના તો અમે કરીએ કામ. હારે અમને એ હૃદયમાં રાખે છે, હારે અમને એ હૃદયમાં રાખે છે, અરે તેને અમે કદી ના દઈએ છે. જે કોઈ લેવે અમારા નામ. છેલ્લે એક વાક્ય વિશે, આ પાણીનો ગ્લાસ લાવીને પણ કોઈ અહીંયા રાખે ને, અહીંયા રાખ્યું છે, ઠીક છે ને, આમ લાગે કે તો મામૂલી સેવા, એ તો પાણીનો ગ્લાસ રાખ્યું, પણ હાજરી મામના ઘરમાં ઉભો રહે, હાજરી મામનો અડવાય તમને કહે છે કે આ બલકે આનાથી પણ કઈ બીજા પ્રકારની ખિદમત પણ કરે છે ને એક દિનદાર, તે હાજર ઇમામના ચોપડામાં લખાઈ ગયું છે. હું ખાલી વોલેન્ટિયર્સને નથી કહેતો, જે લોકો પણ જે રીતે બી જે ચાલુ કરે છે, કાંઈ પણ કરે છે, તનથી મનથી ધનથી, સાચે માનજો. અને આ મૌલાના હાજર ઇમામે શાહ કરીને કરાચીમાં ફરમાવ્યું કે મારા ઘણા એવા રૂહાની બચ્ચાઓ છે જે નોઈંગની સેવા કરે છે, જે બધા જાણે છે. ઘણા એવા રૂહાની બચ્ચા છે જે અનનોઈંગની સેવા કરે છે, જે બીજા કોઈને ખબર નથી, બટ ઇમામ નો હાજર ઇમામને ખબર છે. અને એક વાત યાદ રાખજો મારા રૂહાની બચ્ચાઓ, તમે જે કાંઈ પણ જે પ્રકારે જ્યાં પણ સેવા કરો છો, તમારી સેવાનો અંત છેડો મારા ચરણની અંદર આવે છે. જે પ્રકારની પણ
અને મને યાદ નથી એટલી એમાં કહ્યું છે કે નહીં, કહ્યું તો ખાલી રિપીટ કરું, પછી બંધ કરી. આપણે પોલિયો, પગમાં પોલિયો રંગરોળ ચાલે, અને હું જે વખતે ગયો હતો 1985 ની અંદર એ બીકોમ કરી રહ્યો હતો. બરાબર 3:30, 3:15, પોણા 4 વાગે ખાને પહોંચ્યું, તે રાતના બાળકી હોય ને જાડું હોય અને વોશરૂમ સાફ કરતો હોય. પછી એક દિવસ મેં પૂછ્યું કે રોજ કામ કરો તાને? તો બોલે હા રોજ કામ કરા. તો મને કહે છે મિશ્રી સાહેબ આ કે સરપ્રાઈઝ થયો ને કે હું રોજ ટોયલેટ સાફ કરાતો. બરાબર 3:15, 3:30, પોણા 4 વાગે પછી ઘરે જાય, નાઈને આવી જાય બંદગીની અંદર, અને લેડીઝની અંદર એની માં સાફ કરે. પછી મને કહે છે મિશ્રી સાહેબ એટલી મજા આવતી હતી કે મોટા પપ્પા જે જમાતખાને જો વોશરૂમ સાફ કરાતો. મને કહે છે બધી સેવા તો બધા કરે અને મોડા લોકો હિંમત દે, પણ જે સેવા કોક કરે. મિશ્રી સાહેબ આ અભિમાન નહીં કરો મને કહે છે, પણ મુકે બહુ ગમે. તો ત્યારે મને ઓલું ફરમાન યાદ આવ્યું મોલાનું કે તમારી દરેક અનનોઈંગની સેવા છે ને એનો છેડો મારા પાસે અંત થાય છે. એમાં તમારી એક પ્રકારની સેવાને એટલે જ, કારણ કે એ મહેમાનીની અંદર જે સેવાદારીઓની મહેમાની હતી સિલ્વર જ્યુબિલી, એમાં એ પણ હતો, એની મધર પણ હતી. કદાચ આવા લોકોને મોલાએ ફરમાવ્યું હશે. એ મુર્તઝાલીના નૂરના છત્રમાં છીએ. એ મુર્તઝાલીની અપાર નિયામતો છે, અપાર રહેમતો આપી છે, અપાર બક્ષિશો આપી છે. સમયને જવા ન દો દિલદારો, અને એ નિયામતો અમે ઉપાડીએ, એનો ફાયદા ઉપાડીએ, બંદગીના ફાયદા ઉપાડીએ, દુઆના ફાયદા ઉપાડીએ, અને જે ઘણી ચાહે છે કે બંને દુનિયામાં મારા રૂહાની બચ્ચાઓ દુનિયામાં બી સ્ટ્રોંગ રહે, વર્લ્ડની પોઝિશનમાં, અને આખરતની અંદર પણ સ્ટ્રોંગ રહે. મુર્તઝાની હાજરીમાં સુખી સલામત આબાદ રાખે. યા મૌલા હકીકતની સમજ આપજે. યા મૌલા તારા તરફની મોહબ્બત આપજે. યા મૌલા નાફરમાનીના કામથી બચાવજે. યા મૌલા જાહેર બાતુલ ગુનાહોને માફ કરજે. યા હાજરીમાં દયા કરી, ફઝલ કરી, મહેર કરી, જાણ્યા અજાણ્યા ગુના માફ કરી, વેલો કેનેડા ખાતે પધારી બંદગીની અંદર બાતુની અને તારા જાહેરી દીદાર નસીબ કરજે. વૃદ્ધ જમાત કે હૈ ધંધા એક ગિરિયાધરીનો પાઠ બોલીએ. હે સ્વામી જાન લેને વેલા આવજો, હરે વારમાં કરજો લગાન, હરે વેલા થઈને મોડા પરાણજો. અરે હું છું તમારી નારામ રામ કરો મોરા દાહિયા, હે અપણા શરણ તમારી. જમાત થાય આખા ટોરોન્ટો જમાતખાનાના ત્યાંની વાયસ કરી છે, નથી વાયસ કરી. મુખી કામડિયા સાહેબો, મુખ્યાણીમાં કામડિયાણીમાં સાહેબો, ટોળીના મુખી કામડિયા, મુખ્યાણીમાં કામડિયાણીમાં અહેસાન મંદ છું. હું ઘણો જ આભારી છું. તરીકા બોર્ડના ચેરમેન સાહેબ, ટોરોન્ટોના ઓન્ટોરિયાના અને કેનેડાના ચેરમેન સાહેબ, નેશનલ ચેરમેન સાહેબ, અને મારા ઇન્ડિયાના ચેરમેન સાહેબ, દરેકનો આભારી છું. અને આપ જમાતનો પણ કે પર્સનલ કામથી આવ્યો અને મને આપ જમાતની વાઇફ દ્વારા સેવા કરવાનો મોકો આપ્યો. શુકર મોલાના, મોલા આપ જમાતને સુખી અને આબાદ રાખે. મારી એક પણ વાઇફ દરમિયાન કાંઈ પણ ભૂલ થઈ હોય, કાંઈક એવા સખત કડવા શબ્દો નીકળી ગયા હોય, કોઈને હર્ટ થયું હોય, કોઈને દિલ દુખાઈ ગયું હોય, તો મોટું દિલ રાખી દરગુજર કરજો. મુર્તઝાની હાજરીમાં સદા અમારા પર રાજી રહે. યાદ મળે. ખાના વદાન